દાડા વીર જસરાજ જેમણે ગાયું માતાજી માટે પોતાનો જીવ આપી દીધો, મસ્તક કંઈક સનાતન માટે યુદ્ધો ખેલ્યા અને અંતે મંગળ વર્તતા હોય અને ગાયું માતાજી માટે નીકળી જાય અને પોતાના પ્રાણ આપે. ધર્મ માટે ગાયું માટે જે પ્રાણ આપે છે એ સીધું શિવનું રૂપ બને છે. એટલે મારે થોડા છંદો ગાવ એની પહેલા, સપાખરા ગાવ એની પહેલા મહાદેવ ભોળિયાનાથને અહીં જેટલા બેઠા છે બધાને વિનંતી, આ બાજુ આ બાજુ આ બાજુ બધાય 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, 30 સેકન્ડ, અડધી મિનિટ માટે શિવ તાંડવ ગાવ અને બધાય 2 હાથ ઊંચા કરીને મને તાલ આપજો. હમણાં તાલ વાગે એટલે આવી રીતે તાલ આપવાનો છે. રાજકોટના આંગણે અહીંયા બેઠા હોય સૌરાષ્ટ્રની ધરતીમાં અને દાદા સોમનાથનો હમણાં અદ્ભુત ઉત્સવ ઉજવાનો આપણો 1000 વર્ષના ઇતિહાસમાં આપણે જે કાંઈ તડકા છાયા જોયા પણ આજ અડીખમ દાદો સોમેશ્વર આપણી હારે ઊભો છે એનો હરખ. એટલે 2 હાથ ઊંચા કરીને 30 સેકન્ડ એટલે અડધી મિનિટ માટે મને બધા સાથ આપજો. શિવ તાંડવમાં 2 હાથ ઊંચા કરીને તાલ આપો. કેવી રીતે? निर्जरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धन जगत 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 ललाट पट पावते किशोर चंद्रशेखर प्रति प्रतीक्षणा मम धरा धरेन्द्र नंदिनी विलास बंधु बंधुर पुरोदिगंध संतति प्रमोद मान मान सैंद्र पाट टाक्ष धोरणी तीर्थ दुर्धरापति कची दिगंबरे मनो विनोद में तु वस्तुनि विनोद में तु वस्तुनि विनोद में तु वस्तुनि. धन्यवाद, आभार. એને રાજીપો વ્યક્ત કરું. તરવરીયો યુવાન છે, ગાય છે તો અદભુત, પણ અહીંયા રાઉન્ડ લઈ પછી ગયા રાઉન્ડ લઈ અને ઉદયભાઈ પાછું બ્લડ ડોનેટ કરી આવ્યા અને ભગવાને દીધું છે ઘણું. જોરદાર તાળીએથી એકવાર વધાવી આપણે એમને. આવા નવા નરવારીએ કાયમ હા જેને હોય એ આપજો. હા જય હો. એટલે અહીંયા મારે એક સપાખરા 2 ખંભળાવા મામાએ અદભુત સપાખરા ગાયા. હમણાં એક ગીત આવ્યું ને ધુરંધરમાં, ઠાસ ઠૂસ એમ કરીને બધાએ ખૂબ સાંભળ્યું. હવે મારે કેવું છે કે એ ગીત આપણને ઠાસ ઠૂસ લાગે, એના દેશમાં એ સમજતા છે અને મજા આવતી છે. એ કોઈ ખરાબ નથી, એ ગાયક બહુ અદભુત હશે, એ ગાયકને અભિનંદન છે. પણ અહીંયા આપણા ઉપાડા આપણા જ લ્યો. હું અહીં બેઠા બધાને કહી દઉં, સનાતનને કોઈએ નુકસાન કર્યું હોય તો આપણા જ કર્યો, બીજાના કોઈના બાપની ત્રેવડ જ નથી કે આપણે નુકસાન કરી શકે. આ જાહેરમાં કહું છું, આપણા જ ઊભા થાય એ વાંધો છે, મુદ્દો જ છે. હા એનું તો શું કરવું, હાથ હેઠા પડી જાય ગમે એના. એટલે અહીંયા અમુક જ પાછું વીટિયા બનાવ્યો, એ કે ગુજરાતી કલાકારો ગમે એ ગીત બોલિવૂડમાં આવે એટલે તરત મંડે ગાવા. એ કે લ્યો આ વખતે ગા, ઓલું આવ્યું છે ને ધુરંધરમાં કેવું. મૂળ તો અમારા ચાલણી સાહિત્યનું જ છે એ બધા ઠાઠ. કોઈ નિરાતે આવે તો કરશનભાઈ મામા તો અમે સમજાઈશું કે કયા પ્રકારનો છંદ થાય, એ અમને બધા બંધારણોની ખબર હોય. પણ એણે સારું ગાયું, પણ એ કે હવે ગાવ લ્યો એમ મીંડ્યા વિડિયા બનાવવા અમુક પાછા. એ તો વાંધો નહીં, ભલે બનાવે. મેં તો રજા આપી, મઢડા પહેલી વાર બોલ્યો. મેં કીધું જેટલા અમારી ટીકા કરવા હોય ઓલા તમારું હાલતું હોય ને યુટ્યુબમાં તો અમને ગાળ્યું દેજો, મને શૂટ છે એ બાને તમારા ઘર હાલે. મેં તો જગદીશ દાદાને કીધું, મેં કીધું તમે તમારી ચેનલ બનાવી લ્યો, બીજા લે નો અમને કઈ વાંધો નથી, એ અમારા દુશ્મન નથી. પણ મેં કીધું બીજાને બંગલા બની ગયા છે, તમારે બની જાય. મેં કીધું મને કે આપણું તો ભોળો ના હતા કે
હા 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 હકીકત એટલે ઈ કાંઈ વાંધો નહીં પણ ઈ કે લે હવે આ ગીત ગાઓ એટલે હું ગુજરાત આખાના બધા કલાકારો વતી જવાબ આપું છું એનો. આખા ગુજરાતના કલાકારો વતી બધાને હું જવાબ આપું કે ઈ એણે ગાયું ધુરંધરમાં ઈ આપણે નથી ગાતા હાલો બરોબર છે પણ ઈ અમે ગાવા તૈયાર ગમે એમ કરીને પાકું કરીશું ને ગાઈશું પણ પેલા એને કયો આ ગાય અમારું રેપર એ છે હો, આપણું. મેં કીધું આ ગાય તમે ઈ ગાઈશું કયું ગાડા હુકળે હઠીલા જોત ફેરાડીની સાથે ગાજે ડાક ચંડી દૂધ ઉવે ફટુકી ઘટા ડીચ ગાજે પ્રગુટી ઝડપ ચંડી ઉબાળે પ્રગોળ ફેડા નેડા પ્રતિ નાગ ઘોડા ઉપાડે ગાડા હુકળે હઠીલા જોત ફેરાડીની સામે ગાજે ડાક ચંડી દૂધ ઉવે પ્રગુટી ઘટા ડીચ ગાજે પ્રગુટી ઝડપ ચંડી ઉબાળે પ્રગોળ ફેડા નેડા પ્રતિ નાગ ઘોડા ઉપાડે નીકળી મહીપાટ કુંભી થાટ કેમરા હથાટ મળે અસમાના પપેરાટ ઢૂંગળાએ રાખ પીગળાના રાટ જાટ પીજી ખેડા પાટ મળે હણી બેળા પાટ ધાણી નજા કે અથાક લડ્યા હીકી બાત સોની થમ જાળા હીકી બાત ઘણાને વિચાર થાય કે આવો સરસ પ્રોગ્રામના કાપો કાપો શું કામ કરે છે તો હું ચોખવટ કરી દઉં પાકિસ્તાન ને કાપો 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 કાપો